પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદની મધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી। મળતી વિગતો અનુસાર 2000ની સાલમાં બેરૂમ રસોડાથી સ્કૂલ ચાલુ કરાઈ હતી, ત્યારે પ્રગતિના પંથે સીબીએસઈની સ્કૂલ પણ ચાલુ કરાઈ। બીજી હેડ સ્કૂલ કે ગુજરાતી મીડિયમ અને જીએસઈબી બોર્ડ માન્ય સ્કૂલ પણ કાર્યરત છે। ભવિષ્યના એજ્યુકેશનને ધ્યાનમાં લઈ મધર કેર ગ્લોબલ સંસ્થા ચાલુ કરવામાં આવશે, જેને લઈ લેવલોનો અભ્યાસ અહીંથી કરી શકાશે। મધર કેર સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરાઈ અને એન્યુઅલ ફંક્શન પણ ઉજવવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા શિક્ષણ અધિકારી કે.એચ. રાવલ, ખેડા એસપી રાજેશ ગઢિયા, ગુજરાતી સોંગ કલાકાર અરવિંદ વેગડા, ઉત્તરસંડા ગામના માજી સરપંચ ઈશિત પટેલ તથા મધર કેર સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, જય મહારાજ। મારું નામ ચિરાગ પાઠક છે। હું મધર કેર સ્કૂલ નડિયાદમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે છેલ્લા 25 વર્ષથી કાર્યરત છું। જે ચિરાગભાઈ, આજે શું ફંક્શન છે અને કઈ રીતે? નડિયાદ મધર કેર 25 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે, ત્યારે અમે લોકોએ 26 જાન્યુઆરી 2000 એની શરૂઆત કરી હતી। બેરૂમ રસોડાથી ચાલુ કરી અને ધીરે ધીરે અમે લોકોએ પ્રગતિ કરતા ઉમેર અત્યારે અમારી સીબીએસઈની ખૂબ જ મોટી બ્રાન્ચ કાર્યરત છે। એ સિવાય અમારી એક રાજહંસ પાસે અમારી હેડ ઓફિસ કહી શકીએ છીએ, ત્યાં ગુજરાતી મીડિયમ અને જીએસઈબી સ્કૂલ પણ છે। આ સાથે અમે ભવિષ્યના એજ્યુકેશનને ધ્યાન ઉપર લઈ અને મધર કેર ગ્લોબલ કરીને એક નવી સંસ્થા ચાલુ કરવા જઈ રહ્યા છે, જે બાળકોને ફોરેનમાં ગ્રેડ 10 અને ગ્રેડ 12 જે કહી શકાય કે લેવલ એ ને લેવલ ઓ એક્ઝામ હોય છે, તે અહીંયા ભારતમાંથી કમ્પ્લીટ કરવા માટે તેનું સ્ટડી સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે। જે ચિરાગભાઈ, આપની સંસ્થા દ્વારા એક બાળક પણ અત્યારે ગુજરાત લેવલે પ્રધાનમંત્રી પરીક્ષા પે ચર્ચામાં ગયા છે। જી, રિસન્ટલી જ હમણાં નજીકના ભૂતકાળમાં અમારે ત્યાંથી એક બાળક, જે ગુજરાતમાંથી 3 બાળકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા, તેમાંથી ખેડા જિલ્લામાંથી તેને સિલેક્ટ કરવામાં આવ્યો હતો અને દિલ્હી, જે માન્ય નરેન્દ્ર મોદી સાહેબ જે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ કરે છે, તેની અંદર ધોરણ 9નો વિદ્યાર્થી એને પાર્ટિસિપેટ કરવા માટે પ્રી એક્ટિવિટીમાં ગયો હતો અને તેમાં સિલેક્ટ થઈ અને હવે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેવા જશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।